ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે, નાહી ધોઈને એકદમ તમારો ભાઈ થઈ ગયો છે ફ્રેશ. પણ હવે એક આરા થાય છે મને, જો આ ગાડી લુવાનું આરા થાય છે. આટલી બધી જાકર આવી છે ને, જો પાણી થઈ ગયું છે યાર. ગાડી લુવી છે, આગળ કોકને ધંધે લગાડી દઉં. જો તો ગાડી ધોઈ દો, હાલો મસ્ત મજાની ધોઈ દો, નહીં સોરી લુઈ દો. હાલો આજ તો રખે લુવાનો, કેમ કે અસલ ધોયા છે ને, ખાલી ગાબો જ મારવાનો છે. એમ હા આ કે મગર ની વાર ઉભી નોકર છે એટલે નોકર ની વાત ક્યાં કરી મેં? એમ કહું મને પ્રેમથી ગાડી લઈ દો એમ. કોમર ને ફૂન ઘેર જાવ એટલે લઈ દે, બાકી મનાય જ છે લુવાની ચોખ્ખું. એમ હો કઈ ફૂઈ ને જાવ? અલ્પા ફૂઈ. તો ગરમ એસી ચાલુ કરી દીધું છે મસ્ત મજાનું, અને આપણે કોમલબેન જાય છે આપણો ડેલો ખોલવા. ડેલો ખોલે એટલે રિવર્સ માં કાઢી લેશું અને પછી નીકળી ફટાફટ. ચાલો મમ્મી, 2 દિવસમાં આવતો રહ્યો. ઓકે ડન. ઉપાધિ ના કરજે કઈ ખોટી. અરે તે વાત કેવી કરી અમે સવારમાં વાત કેવી કરી નાખી. મેં આ ચા નથી પીધો ને એટલે મને એમ થાય ચા પીધા મોર કહી દઉં ને છોકરાઓને. અરે વાહ, ખડજો મોજ કરજો, અને કઈ ઘટે તો ફોન કરજો. અહીંયા પૂગા હાથ હારો હાલો મમ્મી નીકળ્યો. જાવ મારા દીકરાને નિરાતે આપજો ભાઈ. ઓકે તો હાલો નીકળી આવજો. વાં કોઈ આવતું નથી જોજો, સવારમાં કોકની કર્યા કરીને નાખી તો વાંધો નહીં. ચાલો લેટ્સ ગો, ફટાફટ નીકળી. જય વાછડા દાદા. ફાઇનલી આપણા ફઈના ઘરે પહોંચી ગયા છીએ. ગાડી કરી દઉં બંધ અને જરાક જય શ્રી કૃષ્ણ કરી લઉં. નકર કે આવ્યો નહીં. હાલો જાઉં જો. જય શ્રી કૃષ્ણ. હું કદાચ જાતો આવું, કેમ કે આવ્યા નહીં. આતી ઈ તો હું ને બાંધવાની તા સાવન બરાબર. હા વાવડતા મને પલે પલે વાર હે જરા. હવે મામા નો આવે ખબર? મહિનો આવે ત્યાં દઈ દેવું, આપણે રાખવું નથી. એવું કરું. આમાં દુકાનો વધી ગયું, ગામ આખું વધી ગયું. તમે બધું કટલેરી ને સાડીઓ ને એવું બધું રાખે છે. વાહ, આ બધું જો ઓલો પાટલા ને ડોયલું ને એવું રાખે. બાથરૂમ માં તૂટી ગયું એટલે લઈ જજો. તો આપડા ફૂઈ ના ઘરે ચા પાણી પીતા, સોરી ચા પાણી તો પીતો નથી, પાણી પી લીધું છે રોગું. કઈ વાંધો નહીં, જરાક બેહીને હવે નીકળી જાય. હવે આપણે જાશું આપડા સસરાના ઘરે મનાલી ને લેવા. તો ફટાફટ નીકળી. ઓલું કૂતરું કઈ બેઠું તો અટા સુધી હવે શાંત પડી ગયું. અટા સુધી ઉઈ કરતું હતું મારા આગળ. ખબર નહીં, મારે એને જૂનો સંબંધ હોય એવું લાગતું હતું. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અને તમને આ 2 મહેમાન દેખાય છે. સોરી, મહેમાન તો હું છું. આ 2 વીર જવાન દેખાય છે. અમારા હારા છે 2. તારું નામ શું છે? ઉદય. વાહ વાહ, તારું નામ શું છે? વાહ, શું વાત છે. અંકિત ને ઉદય, શું વાત છે. ઉઠા લાગુ હજી? ના લે ઓય તો આ ફોન માં બહુ કીધી હતી કે તમે બ્લોગ લઈને આવો ને, જો નહીં કે ફાફડાવી નાખો. કામ ફાફડાવી નાખો. તો અત્યારે જઈએ છીએ આપણે આપણા સસરાજીના કારખાને. ઉદયભાઈ બસ જાવું છે. લે આવવા હાટનું તો જાય છે ને. લે કેવી વાત. કારખાને થી નીકળી ગયા છીએ. મારા લઈને કારખાને ગયા તો બધા ભેરા થઈ ગયા. એક કોણ હતા એ તો ઓલા શરબત પાવા લઈ ગયા. કોણ હતા? આશા ભાભી શરબત પાવા લઈ ગયા. વાહ મજા આવી. હાલો આમ તો ડીઝલ આવ્યું છે. કેટલા કિલોમીટર હાલશે જોવું? 766 કિલોમીટર હાલશે. ફાઇનલી અંજલિની એચએફસી એ પહોંચી ગયા છે અને કેતા જાઓ. હાય મજામાં? હેલો. જલસો તો હવે આ જલસો જ કરવાનો છે અમારે તો. ચેનલ મોનેટાઇઝ થઈ ગયું. તમારા બધાની દયાથી. હાલો એઠો રોનો ખોલ દઉં. આવતા રહ્યો. તમને કેદી આવી મહેમાન ગતિ. વાહ જો મનાલી આમ હોય જો. બધે એમ કે આનું નામ મનાલી. અમે કીધું ગાઈસ મને માનુ જ યાદ હે તો હું શું કરું? મન્નુ તું મન્નુ કે છે. અમને તો માનુ કહેવા દે. ઓકે ડન. હાલો. હાઉ આર યુ બ્રધર? મજા. હમણાં આ કેમ ધોરો થઈ ગયો એવું લાગે મને. ધોરા તો થતા જ હોય ને. થોડો અમદાવાદ રહીને ધોરો થઈ ગયો. અમદાવાદ હતો ને હમણાં? અમદાવાદનું પાણી તને હૈડું ભાઈ. હમણાં ઘણા સમય થયા છે ને અંજલિના એચએફસી નતો આવ્યો. મેં કીધું આજે હું મન્નુભાઈ જઈશું, પછી ચક્કર મારતા આવી, મસ્ત મજાનું જમતા આવી. ઓહો હો આવું
હા તમારા માટે ભાઈ બધું કરવું પડે ને યાર. अरे ये નથી પીવું અત્યારે શિયાળામાં થોડું વાપીએ શિયાળામાં અમારા ભાઈ બધું ચાલે થોડું तो अंजलि आपकी भाभी से मिलके आपको कैसा लगा हमको बहुत अच्छा लगा अच्छा लगा हमारे पास शब्द नहीं है कहने के लिए તને કેવું લાગ્યું બહુ સરસ મજા અમને આવી એવું લાગતું નથી કે અમે પહેલી વાર મળ્યા છીએ ગાઈસ અચ્છા ફોન ઉપર કબજો કરી લીધો બસ ઉપર કબજો કરી લીધો વાહ દઈ દીધો ગાઈસ એ તો અમીર છે ભાઈ દિલ્હી અમીર છે ગમે દઈ દે એટલે તેમને માનું છે માનું નહીં મનું માનું ઇટ્સ કોલ માનું અંજલિ આહિરની મહેમાનગતિ તમે જોઈ શકો છો બધાને કોલ્ડ ડ્રિંક્સ પાય છે વાહ ભાઈ વાહ એ કંપનીનું કોલ્ડ ડ્રિંક્સ કયું છે થમ્સ અપ તો તમે જીરા મસાલા નથી ને પાત એ એટલે જ મેં પાછી મોકલી દીધી મને ખબર જ હતી કે તો આવી ટર્ન મારી છે અંગૂઠાવાળી. અંગૂઠાવાળી વાહ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ને તા કંઈક મનાલીને બોલતા હે ખાડ બિચારી હરમાય હે અટાણ બીજું કઈ નથી હું ચિંતા ન કર હા કાંઈ તમારે બાજવા કરવાનું થાય કાંઈ ઊંચા નીચે કોઈ થાય તાર મને ફોન કરી લેવો એને જો 5 રૂપિયાનો ઓફર આપી છે 50 માં 6 આપી દીધો. વાહ એ કે આજ ભરત આવે એન ઘર ના લઈ હવે તું બીજા મારું પીવું મેં મસાલો ખાલી લીધો હસબન્ડે કીધું કે જો સોડા પી લો. બસ બસ હે સોડા પીવો નકર બાપુને ઘોડીને સમજે. થાય છે અમે પણ બાપુની ઘોડી લંગડી થઈ ગઈ અડધે વ્લોગમાં હાલ બોલતા શું કરશું આપણે હવે આપણે એ ફોટોસ ક્લિક કરી એવું હા સરસ કરી મનાલી આજ ગોટે ચડી ગઈ મનાલી નહીં આ જોવા વાળા બધા ગોટે ચડી ગયા હશે કે વોટ અને ગાઈસ એટલી ભયંકર ને નેગેટિવ કમેન્ટ્સ થી થાકી ગયા પણ અમને કાઈ ફેર પડતો નથી એકચ્યુઅલીમાં હી ઇઝ માય ફેવરિટ વન અને હું એક ગિફ્ટ લઈ આવી છું એના માટે જો કે ક્યાં? મારી ચોઈસ સારી નથી ગાઈસ ક્યાં ગિફ્ટ ક્યાં આપો આપો ચાલુ બ્લોગ ની અંદર આપો હાલો ફટાફટ હવે એને ગમે તો ઠીક છે ના ગમે તો ઠીક છે મારા પાસે ટાઈમ બહુ ઓછો હતો પર્સ દઈ દે ને હા વાંધો ને આ ગિફ્ટ મારી યુઝ કરેલી વસ્તુ થોડી ને એને આપે વાવ ક્યાં કઈ નથી બગાવે હા હાસ્યતા કરી લે વાવ શું વાત ટાઈમ ઓછો હતો ને મને આમ ખબર હું આમ ઓછું એવું બધું પહેરું પણ પછી આને મેં વિડીયોમાં ને એમાં જોયું હોય કે આ બધું પહેરતી હોય તો પણ કપડાની સાઈઝ મને કઈ ખબર નહોતી પણ હવે આજ મેં જોઈ લીધી એટલે બીજી વાર ધ્યાન રાખીશ વાહ 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 થેન્ક યુ વેલકમ સરખું બોલામાં સંભળાય હું થેન્ક યુ થેન્ક યુ વાહ બરાબર તારે મને થેન્ક યુ ના કહેવાનું હોય કારણ કે ભરતે મારી ઘણી બધી એવી મદદ કરી છે કે આ મદદ કે ગિફ્ટ કે કાંઈ એવું નથી અને તું મારી ફ્રેન્ડ છો ભરતની વાઈફ છો અને મારા ને ભરતના જૂના સંબંધ છે એમાં તું નવી એડ થઈ એટલે હું તને એવી રીતના જ ટ્રીટ કરવા માંગુ કે તું મારી બેન છો તું ખુશ રહે તમે બે ખુશ રહ્યો એવી મારી દિલથી આશા વાહ વાહ અંજલિ આહિર વાહ અંજલિ આહિર ની જય હો બધા કમેન્ટ કરો 100 तोपों सलाम चलो मिस मनाली ये आपके लिए और आपके लिए खाना भी तैयार है आ जाओ अंजलि आहिर की HFC अब थोड़े दिनों में अंजलि आहिर HFC ब्लॉग हाय अब की बार अंजलि सरकार तो आज खाने में क्या है खाने में खाना है खाने में खाना तो है लेकिन ये क्या है किस દાળ તડકા જીરા રાઈસ ટમાટાનું શાક છે રોટલી છે છાશ છે પાપડ છે સલાડ છે અને સર હવે તમે જે કઈ भी કહેશો અમે બનાવી આપશું એવું તમારી મહેમાન ગતિમાં અમે કાંઈ નહીં ઘટવા દઈએ खाना बना खा लिया है एकदम कंप्लीट डन हो गया है एकदम टाकी फुल हो गई है सेव टमाटर નું શાક એટલે સેવ ટમાટર નું શાક હો ઓહો વાહ અને એમાં પછી પાપડ કેવા હતા વાહ 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 દિલ ખુશ કરી નાખ્યું આવું જમવાનું મેં ક્યાંય નથી જોયું બસ હવે અમારા આટલા વખત મારાથી સહન નહીં તો હવે 5-10 મિનિટ બેસી અને પછી જવાનું છે આપણે સાસણ વહેલા પૂગી જાય ને અમારે વિડીયો શૂટ કરવાનો છે 5 વાગે પૂગવાનું છે મારે હા 5 વાગે પૂગવાનું છે એટલે વહેલા નીકળી જાય તો અંજલિ ગાડીમાં બેસી ગઈ છે ગાડી ચાલુ કરતા નથી આવડતી હદ કહેવાય હા થઈ તો ગઈ વાહ હાલો તો તમે જવા દો ભાઈ હું આ HFC સંભાળ લો બરાબર વાંધો નહીં ધ્યાન આગળ HFC નો વિડીયો બનાવીને નાખ દઉં માનું ધ્યાન રાખીશ હું HFC નું શું કેવું વિડીયો બનાવીને નાખ દઉં એટલે આગળ કસ્ટમર ની લાઈન આવી હાલો તમે જવા દો વાંધો નહીં નિરાય તો કોબા ઉપર ના દો અમને આવડે બાય
બાય હાલો HFC થી નીકળી ગયા છીએ અત્યારે ઓન ધ વે છે સાસણ તરફ જાય છે અહીંથી લગભગ હજી સમથિંગ 20 થી 25 કિલોમીટર જેવું બાકી છે હું હે ને ભાઈ મનાલીને કોઈને પૂછું કે તને સાસણ જેવું કઈ લાગે આમાં કે ના કાને સાસણ કહેવાય સાસણમાં કઈ ના હોય આવું જ હોય તો હજી આવશે ટૂંકમાં આગળ જતો જંગલ વિસ્તાર આવશે એવું બધું આવશે હજી ઓલા રિસોર્ટો ને એવું બધું ચાલુ નથી થયું તો ચાલો મિત્રો અમે લોકો તો ચાલ્યા ફરવા તમે લોકો નહીં જાવ કમેન્ટ કરી નાખો ભાઈ હું છે ને ગાડી ચલાવતો હોઉં એટલે મારે ફાકી ને એવું બધું બંને ની કોરાય નહીં જો આપણે કારીગર રાખ્યો ફાકી કોરવા એ વ્લોગ માં ના લેજો ભાઈ કે આ વ્લોગ માં તો લેવાનું જ થાય વાહ ફાકી તો ફાકી દુકાન બુકાન નથી ને તમારે તો આવડી કેમ દુકોરતા આવડે તો અંજલી આહિરમાં ગિફ્ટ આપ્યું છે સરસ પહેરી લીધું તો ફાઇનલી તમારા ભાઈએ સાસણની અંદર એન્ટ્રી લઈ લીધી છે વાહ જો કેવડો મોટો ગેટ છે સિંહ બેઠો ભાઈ સિંહ આ સાઈડ જો હણીકાન બધું છે અહીંયા છે ને ભાઈ લિમિટ લખેલી છે જો 30 ની સ્પીડમાં જ ગાડી હાંકવાની વાં કેમેરા મેલેલ છે ડાયરેક્ટ મેમો આવે મારે આવેલો છે એકવાર અનુભવ બોલે સાસણ બોર ખાવાની મજા આવે કે મીઠા હે ખાટા હે ખાટા હે મને ખબર હે એટલે લીધા મીઠા હોય તો હોય ને લઈ દઉં અમે બટકી ગયા 2 વાર ભાઈ આ બોરમાં તને ખબર આવું ને તને એમ ના થાય કારણ કે ખવડાવ્યું નહીં સાસણ ઉડી બોર ખવડાવે 20 રૂપિયામાં સાસણ પુગાડી દીધી ભાઈ સાસણ ગીરની અંદર ફરવા આવો ને એટલે બધું ખાવ કે ના ખાવ પણ એક આ વસ્તુ જરૂરથી ખાજો આ જામફળ છે ને ભાઈ નેચરલ આ વાડીમાંથી જ આવે ને ડાયરેક્ટ મજા આવી જાય 2-3 વાર અહીંયા આવ્યો 2-3 વાર લીધા છે આ ભાઈની રેકડી ક્યાં હોય આપણે જો રસ્તો જોઈ લેજો તમને ખ્યાલ આવી જાય આ હોટલની સામે ખોડિયાર રેસ્ટોરન્ટની સામે મજા આવી જાય જો મસાલો નાખીને આપે જામફળ લીધા છે મસ્ત મજાના જામફળ કેવા તને મજા આવી આમાં બોરમાં તો મજા નહીં આવી બોર તો નાખી દીધા ઓલા ખાટા બહુ હતા આ તો મીઠા 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 ખાટા મીઠા સોરી જંજીરા ચાટેલી હોય મજા આવે ભાઈ આમાં બહુ મારા પપ્પા બહુ ખાય સાસણ આવે એટલે ધ લેન્ડ ઓફ લાયન બિલાયન રિસોર્ટ વાહ ક્યાં નજારા હે ભાઈ આ નજારો જોવા લોકો મીલો દૂરથી આવે છે ખબર છે તને કેસમાં પહેલી થઈ જાય નંબર વાળા મસ્ત લાગે એમ કે સારા લાગે આમાં કેરીઓ આવી છે ને આંબા હા ને હા ઢળી પડી છે એટલી બધી આવી એ હમણાં જો તો જસ્ટ પહોંચ્યા છે મોટું મોટું ધોઈ નાખ્યું છે આખું મારી રાતી થઈ ગઈ રાતી આખું થઈ ગયું અંકિત નો મેસેજ છે શું કે બરાબર પહોંચી ગયા એને કઈ કોફી પી લીધી તો આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલ ની અંદર નવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલજો નહીં અને કહી દેવાનો બાય 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 બોલી નહીં આખા બ્લોગમાં કઈ ના બોલી કાલના બ્લોગમાં બોલી છે હું બોલાવી દઉં ગમે એમ કરીને હરમાં છે હજી હોય નવું હોય ને કોઈ બોલી ના હોય ને કાલ હરમાં હા નહીં કાલની હરમાં ને ઓકે ડન કરી દઉં પૂરો બ્લોગ હાલો આવજો બ્લોગ પાછો આગળથી જ ચાલુ થાય ને અહીંથી જ ચાલુ થાય ને આગળ આ પૂરો થાય એટલે બીજો ચાલુ ડાયરેક્ટ